એને તમે કાં પેચોટી ખસી જવું કહો, કાં એસિડિટી કહો, કાં પિત્ત થઈ જવું કહો, આ બધી એક જ બીમારીનું અલગ અલગ નામ. ઓઇલ મિલ જ્યારે પડી ભાગી ત્યારે એનું બધું દેવું એ બધું ચૂકતે કરી બધું ઘર બહાર વેચીને અમે પૈસા વગર અમદાવાદમાં શિફ્ટ થયા હતા. અને એમાંય પપ્પા અને દાદાએ જોબ ચાલુ કરી, એમાંય ફાધરને મેજર એક્સિડન્ટ. શરૂઆતનું આમ કહીએ ને કે સ્ટ્રગલવાળી લાઈફ. પહેલું પગલું કેવી રીતે લીધું તમે ગેસ્ટ્રો પ્લસ બનાવવાનું? કેવી રીતના વિચાર આવ્યો કે આવી રીતના ગેસ્ટ્રો પ્લસની આપણે શરૂઆત કરી? અમારો હેતુ જ ગેસ્ટ્રો પ્લસને શરૂ કરવાનો એ હતો કે દરેક જણને કે જે વર્લ્ડ લેવલની સારવાર મળવી જોઈએ ને એ આપણે અમદાવાદમાં શરૂ કરવી હતી. કદાચ અમારું બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશો ને તો એ 5 સ્ટાર નહીં હોય, પણ કોઈ પણ ડોક્ટર અમારા ઓટીમાં આવશે ને તો એમાં જે 5 સ્ટાર ફેસિલિટી મળે ને એ બધા જ ઇક્વિપમેન્ટ હશે. આજથી 10 વર્ષ પહેલાં તમે જે પેશન્ટ્સ ઓપીડીમાં જોતા હતા, એમના પ્રોબ્લેમ્સ તમે જે સાંભળતા હતા, એમાં અને આજમાં શું ફરક તમને લાગે છે? ઘણો ફરક. આજનો માણસ છે ને ભાગતો થઈ ગયો છે કે આખો દિવસ ભાગે અને રાત્રે મોડો આવે, રાત્રે મોડા જમે અને સૂઈ જાય. અત્યારે અમે છે ને ઓબેસિટી જોઈએ, ફેટી લીવર જોઈએ, ડાયાબિટીસ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ જોઈએ ગટમાં, ઇવન આઈબીડી કે જે ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ કહેવાય. આ બધી બીમારીઓ હવે વધી રહી છે. એટલે આમ કેવું છે કે કદાચ યુરોપમાં ને એ લોકો પણ આલ્કોહોલ લેતા હશે, પણ એ લોકો આપણે કહીએ ને કે એક સોશિયલ ડ્રિંક ટાઈપનું હોય કે 1 કે 2 પેક સુધી લિમિટેડ હોય. જ્યારે તમે અહીંયા દેખો ને, અહીંયા તો ક્યાંક ચલો ઓકે મળ્યું છે તો પી લઈએ. લોકો આમ નશો કરવા માટે જ પીતા હોય ને કે ત્યાં સુધી પીશે કે જ્યાં સુધી નશો કરશે. અને લીવર એવી વસ્તુ છે ને કે જે તમને 50% નબળું નહીં પડે ત્યાં સુધી ખબર જ નહીં પડે. અને આપણને ખબર પડશે ત્યાં સુધી લાગશે કે ઓકે આ તો કમળો આવી ગયો, પેટમાં પાણી આવી ગયું, લીવર નબળું પડ્યું, મને તો ખબર જ ના પડે. હેલ્ધી લાઈફસ્ટાઈલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે ભલે ગમે તેટલા બિઝી છો પણ હેલ્થ માટે પણ થોડોક ટાઈમ કાઢવો જોઈએ. એ તમને બહુ હેલ્પ કરશે. અમદાવાદનું તમે કલ્ચર હમણાંથી જોશો તો મોડા સુધી જાગવાનું, પછી નાઇટ આઉટ કરવાની, મોડે સુધી ખાવાનું, મોડે ખાવાનું, યસ. તો એ બધાના શું કોન્સિક્વન્સીસ આવતા હોય છે લાંબા ગાળે? આપણે કેવું હોય કે અહીંયા અન્નળી હોય અને સ્ટમક હોય, એની વચ્ચે એક વાલ્વ હોય જે બંધ રહેતો હોય. એટલે જ્યારે આપણે ખાઈએ ત્યારે આ વાલ્વ ખુલે ને પછી બંધ થઈ જાય. હવે તમે જ્યારે મોડા જમો છો અને પછી સૂઈ જાઓ છો એટલે શું થાય કે તમારું આજ દિન સુધી તમને કોઈ કઈ વસ્તુનું રિગ્રેટ છે? રિગ્રેટ